વાત કરીએ જામનગરની તો જામનગરના આરાધના સોસાયટીમાં આવેલ વીમાર્ટ પાછળ રહેતા પેટ્રોલ પંપ સંચાલકના ઘરમાં ખાતર પડ્યું છે કે જ્યાં પેટ્રોલ પંપ સંચાલક પોતાના પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા અને આ દરમિયાન પાછળથી અજાણ્યા શખ્સે મકાનને નિશાન બનાવી અને તેમાંથી 11 લાખ ઉપરાંતની ચોરી કરી હતી। જે મામલે પોલીસ મથકે પહોંચ્યા બાદ આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને જેમાં આરોપી દિવાલ ટપી અંદર ઘૂસતો હોવાનું જોવા મળ્યું છે। ત્યારે પોલીસે આરોપી સુધી પહોંચી ગઈ છે અને આ પ્રકરણમાં સંડોવાયેલા ખંભાળિયાના શખ્સને ઉઠાવી લીધો છે। ત્યારે મહત્વનું છે કે આરોપી 3 વર્ષ પહેલા નવા મકાનમાં મજૂરી કામ કરતા હતા અને જેથી રૂપિયા ક્યાં રાખ્યા હોવા સહિતની માહિતીથી વાકેફ હતા અને તકનો લાભ લઈ આ ગુનાને અંજામ આપ્યા હોવાનું ખુલ્યું છે। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મોટી ચોરીનો બનાવ બન્યો છે અને જે ફરિયાદી સિરીઝ જે છે એ રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા અને આનો જે મેન બિઝનેસ છે એ શિવમ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપને કારણે એ પોતાના ઘરે જે પેટ્રોલ પંપ ઉપર જે નગદીના જે પૈસા આવે છે એ પોતાના ઘરે લઈને આવે તો જે અને ઘરે 11 લાખ રૂપિયાની ચોરીનો એક બનાવ બન્યો છે। તો આ બનાવ પછી જ્યારે અમને ખબર પડી તો અમારી જે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ છે એલસીબી તો એલસીબી પીઆઈ જે લગાડ્યા અને સાથે જે પીએસઆઈ મોરી અને બીજા જે એલસીબીના કર્મચારીઓ છે એ સાથે મળીને અને બધા આ જે વસ્તુ છે આ ઉપર તપાસ શરૂ કરી। તો તપાસ શરૂ કર્યા પછી આનો જે અમે જે આગે ટેકનિકલ રીતે જે તપાસથી ને બધા અમે એવિડન્સ મળ્યા આ પછી અમે લોકો જે આગળ વધવાથી જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ 11 લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મોટી ચોરીનો બનાવ બન્યો છે અને જે ફરિયાદી સિરીઝ જે છે એ રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા અને આનો જે મેન બિઝનેસ છે એ શિવમ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપને કારણે એ પોતાના ઘરે જે પેટ્રોલ પંપ ઉપર જે નગદીના જે પૈસા આવે છે એ પોતાના ઘરે લઈને આવે તો જે અને ઘરે 11 લાખ રૂપિયાની ચોરીનો એક બનાવ બન્યો છે। તો આ બનાવ